કદાચ તમારી પાસે જ્ઞાન હશે આ બાબતે, પણ એ અધૂરું જ્ઞાન હોય છે, તો આપણે એ સમજીએ. પણ જે મારો ઉદ્દેશ છે કે જે વિદ્યાર્થીઓ પહેલી વાર સમજે છે, જે ડિટેલમાં સમજે છે, એ લોકોને પૂરેપૂરું સમજાવવું જોઈએ. રેડી? પછી હું થોડાક એ બાબતે હાર્ડ પ્રશ્ન પણ તમને પૂછીશ, એટલે તમે થોડીક વાર સમજવામાં ધ્યાન રાખજો. સર 270 વત્તા 45 કરશો તો જવાબ 315 આવશે. છોકરા શું કરે? ગોખવાના જ છે. પહેલો પ્રકાર એટલે 0 થી 90 નું વચ્ચેનું માપ હોય તો લઘુકોણ, કાટકોણ એટલે 90. પણ એ ખરેખર એને સમજેલું નથી. પહેલા આ એનું મૂળ છે. તમે મૂળ સમજ્યા વગરનું તમે ડાયરેક્ટ જો એના પ્રકાર સમજવા માંડો, એટલે કોઈ પણ ટોપિક હોય ને એને પહેલા આપણે મૂળ સુધી સમજવો પડે. કે ગુજરાતના તો શું, ભારતના કોઈ પણ શિક્ષકને ખબર ન હોય કે નવોદયમાં કેવા પ્રશ્ન પૂછા છે. એટલી ખબર હોય કે આવા બધામાંથી પ્રશ્ન પૂછા છે. તમે મૂળ સુધી સમજેલું હોય તો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકો. સર વચ્ચે છે તેનો ઉદ્ભવ બિંદુ કહેવાય ને? આ ઉદ્ભવ બિંદુ પણ કહેવાય. જો એમાં એવું છે, તમારો પ્રશ્ન સાચો છે કે તમને અહીંયા બંને પ્રશ્ન લાગે કે ઉદ્ભવ બિંદુ કહેવાય કે શિરોબિંદુ કહેવાય. ઓકે, ઉદ્ભવ બિંદુ, શિરોબિંદુ બંને અલગ અલગ શબ્દો છે, બંનેના અલગ અલગ અર્થ છે. પણ અહીંયા એ છે તે બંને બિંદુ ધરાવે છે, તેથી મેં કાઉન્સમાં લખેલું હતું. ત્યાં તમારે આગળના લેક્ચર્સ ખાસ જોવા, કારણ કે એપ્લિકેશનમાં ચલાવેલા બધા લેક્ચર એકદમ ડિટેલમાં સમજાવેલા હશે. ગઈકાલે ખૂણાઓના પ્રકારોમાં જોયું હતું રેખા, એની પહેલા આપણે બિંદુ, પછી રેખાખંડ, પછી કિરણ. રેડી? આ બધું જોયું હતું. બિંદુ એટલે કે જે આપણે પોઈન્ટથી દર્શાવીએ તે. રેખા એટલે એની ઉપર આપણે બંને સાઈડ તીર કરી રેખા. રેખાખંડ એટલે સિમ્પલ લીટો કરી રેખાખંડ. અને કિરણ એટલે જમણી બાજુ આપણે તીર કરી એ કિરણ. રેડી? ચલો, આ એક બાજુમાં નોંધ કરી અથવા તો ગમે આપણે યાદ રાખવા માટે લખી રાખજો. રેડી? બિંદુ એને દર્શાવાય પોઈન્ટ વડે. રેખા એટલે કે કિરણ, જેને બંને સાઈડ આ રીતે તીર હોય એ રેખા. રેખાખંડના સિમ્પલી ખાલી તમારે શું કરવાનું હોય? એક ખાલી આડો લીટો ઉપર. પછી કિરણ, તો જમણી બાજુ તમારે તીર કરવાનું, એ કિરણ. ઓકે, કાલે આપણે આ બધી વ્યાખ્યા ડિટેલમાં જોઈ હતી. ચલો, આજે આપણે જોવાના છીએ આજે તો કે હું તમને એક સર્કલ આપું. માનો કે આ એક સર્કલ છે. રેડી? તો સર્કલમાં ખૂણાઓના પ્રકાર, એમાં આપણે ગઈકાલે આ 4 પોઈન્ટ જોયા હતા. હવે આજે સમજવાનું છે 360 ડિગ્રી. તો હેડિંગ આપજો નવા પેજે, 360 ડિગ્રી. હવે 360 ડિગ્રી એટલે પેલા એમાં એક પોઈન્ટ લખો. કોઈ પણ આકૃતિની, પોઈન્ટ લખો, કોઈ પણ આકૃતિની 360 ડિગ્રી, 360 ડિગ્રી. અને એની ઉપર આપણે આ જે પોઈન્ટ કરી છે એને 360 ડિગ્રી. રેડી? હું બોલો એટલે ડિગ્રી તમે લખો નહીં, પણ ખાલી ઉપર પોઈન્ટ કરો એટલે એનો મતલબ થાય 360 ડિગ્રી, 380 ડિગ્રી. રેડી? આમ આપણે એને અંશથી પણ આપણે ઉચ્ચારતા હોય છે. તો પેલા લખો, કોઈ પણ આકૃતિની 360 ડિગ્રી એટલે કે તે આકૃતિનો સંપૂર્ણ ભાગ. તે આકૃતિનો સંપૂર્ણ ભાગ. હાલો સર હા, બોલો. સૌથી પહેલા તમે શું લખાયું તો વ્યાખ્યામાં? આ લખો, ફરીથી વ્યાખ્યા બોલું છું. કોઈ પણ આકૃતિની 360 ડિગ્રી, આ રીતે લખજો. કોઈ પણ આકૃતિની 360 ડિગ્રી એટલે કે તે આકૃતિનો સંપૂર્ણ ભાગ. એટલીક જ હજી આપણે વ્યાખ્યા લખાવી છે. કોઈ પણ વિદ્યાર્થીઓ મોડા જોઈન થયા છે તો હજી આ જ એક વ્યાખ્યા લખાવી છે. રેડી? કાલ આપણે ખૂણાઓમાં અલગ અલગ એના પોઈન્ટ જોયા હતા. રેખાખંડ, રેખા, કિરણ, બિંદુ. ત્યાર પછી આપણે આજે 360 ડિગ્રી સમજવાની છે, કારણ કે તો જ તમને આગળ ખૂણાઓની સમજ પડે. હવે આ હું સર્કલ દોરું ને તો એનો મતલબ એ 360 ડિગ્રી એટલે કે બધી બાજુથી આપણે આ આકૃતિનો ઓબ્જેક્ટ
ને જોઈ શકીએ, એટલે કે 360 ડિગ્રી. હવે માનો કે એની પછી હું અહીંયા એક બીજું સર્કલ દોરું, અહીંયા હું માનો કે એની પછી એક બીજું સર્કલ દોરું, એટલે કે અહીંયા હું આ જે ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ એમાંથી માનો કે હું વચ્ચેથી એક લીટી કરી દઉં. ઓકે, તો આ રીતનું બનશે. તો એ ઉપર પણ 180, જો બરોબર એક્ઝેક્ટ બરોબર વચ્ચે થયું નથી, થોડુંક આગું પાછું હશે, પણ તમે સમજો કે કોઈ પણ આકૃતિની વચ્ચેથી આપણે કટિંગ કરીએ તો ઉપરનો ભાગ જે છે એ 180 કહેવાશે, એટલે કે આ પણ 180 કહેવાશે અને આ પણ 180 કહેવાશે. એટલે કે આ સંપૂર્ણ ભાગ થયો, આ તેનો અડધો ભાગ થયો. અડધો ભાગ એટલે તમારે એમ સમજવાનું 360 ના અડધા કરો તો બંને સાઈડ ઉપર અને નીચે 180 આવશે. હવે જે આ અડધો ભાગ છે, આ અડધો ભાગ જે છે એને હું પાછો વચ્ચેથી અડધો કરું તો આ ભાગ પણ 90 નો બને અને આ ભાગ પણ 90 નો બને. આ ભાગ જે આટલો છે એ 90 નો બને, આ ભાગ પણ 90 નો બનશે. પછી એ જ રીતે હું હજી આ જે અડધો ભાગ છે 180 વાળો, એને હજી હું અડધો કરીશ એટલે આ બાજુ પણ 90 બનશે અને આ બાજુ પણ 90 બનશે. તો આનો મતલબ શું થયો? તો જો ફરીથી આપણે આ આકૃતિ દોરીએ, એટલે કે આનો મતલબ શું થશે? માનો કે આ એક આકૃતિ છે, રેડી? આ આકૃતિમાં આપણે વચ્ચેથી એને ભાગ કર્યો તો ઉપરનો ભાગ 180, નીચેનો ભાગ પણ 180. હવે આ જે 180 નો ભાગ છે એને હું પાછો અહીંયાથી અડધો કરીશ તો આ ભાગ બનશે 90 નો. એટલે કે પેલા મોટો જે આપણે જે સૌથી સંપૂર્ણ ભાગ જે છે એ 380 એટલે 360, એના અડધા કરો તો ઉપર 180, નીચે 180. 180 ઉપરના અડધા કરો તો એક બાજુ 90 અને બીજી બાજુ 90. એટલે આમાં આપણે એમ સમજાય કે આ ભાગ અડધા અડધા કરતા ચાર બાજુ આપણે 90 ના ખૂણા મળે. રેડી? અહીંયા સુધી ક્લિયર? સંપૂર્ણ ભાગ તો 360, એનો અડધો ભાગ તો 180 અને એનો અડધો ભાગ તો 90. હવે આ 90 છે ને એ અહીંયા 90 આપણે એને કાટકોણ પણ, તો ચાલો પેલા આપણે એટલું સમજાણું કે ભાઈ એક જે 360 જે ડિગ્રી છે એના અડધા એટલે 180, એટલે કે સંપૂર્ણ આકૃતિની અડધી આકૃતિ. એ ઉપરનો ભાગ, નીચેનો ભાગ. ઉપરના ભાગને પાછા અડધા કરી તો એક ભાગ અહીંયા 90 નો બને, બીજો ભાગ પણ અહીંયા 90 નો બનશે, ત્રીજો ભાગ પણ અહીંયા 90 નો અને ચોથો ભાગ પણ 90 નો. એટલે જે સંપૂર્ણ આકૃતિ જે છે એના ચાર ભાગ પાડી એટલે એક ખૂણો, બે ખૂણો, ત્રણ ખૂણો, ચાર ખૂણો, આ 90 ના ખૂણા બને છે. આ 90 ના ખૂણા બને છે એને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. એટલે કે આ રીતનો જે ખૂણો બને છે એ કાટકોણ ત્રિકોણથી આપણે ઓળખીએ છીએ. હવે આ જે કાટકોણ ત્રિકોણ હોય છે એનાથી જો ઓછું માપ હોય, એટલે કે માનો કે આ ખૂણાનું અડધો, હજી 90 ના અડધા કરું, જો અહીંયા હજી હું 90 ના અડધા કરીશ, સમજજો, હજી હું અહીંયા 90 ના અડધા કરીશ તો અહીંયા મને આ ભાગ મળશે 45 નો અને આ ભાગ પણ મળશે 45 નો. રેડી? એટલે કે પહેલા આપણી પાસે 360 વાળી આકૃતિ હતી, એને અડધી આકૃતિ કરી, ઉપર 180, નીચે 180. ઉપરના 180 ને પાછા અડધા કર્યા તો એના 90 થયા. આ 90 જે છે ને એ કાટકોણો છે. શું છે? ફરીથી હું અહીંયા ડ્રો કરું છું. 90 જે છે ને એ અહીંયા કાટકોણ છે. જો ફરીથી સમજીએ, આ જ આકૃતિમાં આપણે ફરીથી સમજીએ. રેડી? તો આવી આકૃતિ હોય માનો કે, તો આ ભાગમાં આપણે પહેલા ચાર ભાગ કરીએ એટલે આ 90, 90, 90 અને 90. અને હજી પણ જો હું આનો અડધો ભાગ કરું એટલે આ ભાગ બને 45 નો, આ ભાગ પણ બને 45 નો. અહીંયાથી હું અહીંયા અડધો કરીશ તો આ ભાગ પણ બનશે 45 નો, આ ભાગ પણ બનશે 45 નો. અહીંયાથી પાછો આમ અડધા કરીશ એટલે આ ભાગ 45, અહીંયા પણ 45, અહીંયાથી અડધો કરીશ એટલે ટૂંકમાં આ બધા 45 ના ખૂણા બને. હવે મારે સમજવું હોય કે 360 છે, હું અહીંયાથી શરૂઆત કરું એટલે કે માનો કે અહીંયા 0 અંશ છે, 0 ડિગ્રી છે, તો 0 ડિગ્રી થી હું અહીંયાથી થોડોક આ રીતે જઈશ એટલે આ ભાગ જે મને મળશે એ મળશે શું? 45 નો ખૂણો મળશે.
એનાથી ઉપર હજી થોડોક જઈશ એટલે કે અહીંયા મને આ ભાગ મળશે 90 નો, એટલે આટલો ભાગ 45 નો, એનાથી થોડોક ઉપર ગયો તો 90 નો. 90 એટલે કે કાટકોણ કહેવાય. હવે કદાચ કોઈ વિદ્યાર્થીઓને અત્યારે ખ્યાલ ન આવે તો હજી આગળ આપણે સમજવાના છીએ. રેડી? પણ જે મારો ઉદ્દેશ છે કે જે વિદ્યાર્થીઓ પહેલી વાર સમજે છે, જે ડિટેલમાં સમજે છે, એ લોકોને પૂરેપૂરું સમજાવવું જોઈએ. રેડી? બાકી બધા વિદ્યાર્થીઓને હું હમણાં આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછીશ જે વિદ્યાર્થીઓને આવડે છે, ક્યાંક ભણી ગયા છો, અગાઉ નવોદયની તૈયારી કરી છે, તો પણ આપણે એમના માટે આ પૂરું થશે પહેલા બધા સમજી લઈ, પછી હું થોડાક એ બાબતે હાર્ડ પ્રશ્ન પણ તમને પૂછીશ, એટલે તમે થોડીક વાર સમજવામાં ધ્યાન રાખજો. કારણ કે આપણે અહીંયા બધાનું જોવાનું છે, એના માટે થોડુંક આ રીતે ડિસ્ટર્બ ન થાય તે માટે. ઓકે, ચાલો. તો આ રીતે અહીંયા આપણે 90 નો એટલે કે 0 થી શરૂઆત કરું તો ઉપર જાવ તો 45, 45 ઉપર જાવ તો હજી પાછું મને 90. હવે 90 એટલે અહીંયા હવે આવીશ તો હવે પાછો એક ખૂણો તો રચાવાનો જ છે. જો અહીંયા શું થાય છે, ખૂણો તો રચાવાનો જ છે. એ નાનો ખૂણો હોય કે મોટો ખૂણો હોય. અત્યારે ધર્મ આદિત્યએ કીધું કે મેઇન ખૂણાના 3 પ્રકાર છે. એમાંનો એક પ્રકાર એટલે કે અહીંયા કાટકોણ. એનાથી જો નાનો ખૂણો બને એટલે કે 45, તો એ 0 થી લઈ અને 90 સુધીનું માપની વચ્ચે જો તેનું માપ હોય તો એને લઘુકોણ કહેવાય. પણ માની લ્યો કે આ 90 થી પાછો 180 સુધીનું વચ્ચેનું માપ હોય તો તેને ગુરુકોણ કહેવાય. ઓકે, તો 180 ના અહીંયા આપણે આ બે ભાગ અત્યારે સમજ્યા. ઓકે, પછી તો હવે એ જ રીતે આ 90 પછી હું આગળ પાછું મુવમેન્ટ કરું આમાં, આ 90 પછી હું પાછો આગળ આ ખૂણાને લઈ જાઉં એટલે અહીંયા જે ખૂણો બનશે એટલે કે આ ખૂણો. ચાલો, હવે આ ખૂણો કેટલા અંશનો એટલે કે કેટલા ડિગ્રીનો બનશે કોણ કહેશે? ચાલો, અત્યારે મેં પ્રશ્ન પૂછેલો છે કે 0 ડિગ્રી, પછી 45 ડિગ્રી, પછી 90 ડિગ્રી, અને 90 ડિગ્રી પછી હવે કયો ખૂણો રચાય? જો અત્યારે આ બધું વસ્તુ એવી છે કે ઈ આપણે ખાલી સમજવા, આપણે મેઇન વસ્તુ છે ને લેક્ચર્સમાં પ્રશ્ન આવડે કે ના આવડે પણ તમને સમજાવવા એ અગત્યની વસ્તુ છે. કોઈ પણ ટોપિક આપણે પહેલા લેક્ચરથી તમે જોશો તો મેઇન ટાર્ગેટ કરેલો છે કે તમને પહેલા કન્સેપ્ટ સમજાવવો જોઈએ. એમાંથી કોઈ પણ પ્રશ્ન નીકળે એ આવડે કે ન આવડે એ પછીની વાત છે, પણ કોઈ પણ ટોપિકને પહેલા ડિટેલમાં સમજીએ. રેડી? તો ચાલો, હાલો. હવે 180 આવશે, 180 પછી 360 આવશે. નહીં, મેં પ્રશ્ન ચિહ્ન કરેલું છે ને ત્યાં. હા, અહીંયા શું એટલે આવશે? અહીંયા શું આવશે? એટલે 90 દુ 180. અહીંયા 180 આવશે એમ? હા હા, નહીં, 180 નહીં આવે, ખોટું. ચાલો, બીજા કોઈ? હાલો. 135 આવશે. ઓકે, 135 આવશે. કઈ રીતે? સર જો 0 થી 45 એટલે 45 અને 90, 45 થી બીજા 45 એટલે 90, હવે 90 થી બીજા 45 એટલે 135. ઓકે, ચાલો, સરસ. જો આ રીતે સમજવાનું છે કે ભાઈ મેં અહીંયાથી 0 થી શરૂઆત કરી, હવે હું આ રીતે ઉપર જઈશ તો આ 45 નો ખૂણો બને, હજી પાછો ઉપર જાવ તો 90 નો બને. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ 45 છે. ઓકે, રેડી? હવે 1 મિનિટ અહીંયા બધા ધ્યાન રાખો. હવે બીજો પ્રશ્ન હશે ત્યારે તમે આન્સર આપજો. હવે અહીં ધ્યાન રાખો. આ પેલો પ્રશ્ન, આ પેલો જે ખૂણો છે એ 45 નો ખૂણો છે, એટલે કે આમાં 45 નું છે, પછી આમાં પણ 45 નું છે. એટલે આ જે ખૂણો બને છે, જો હું લાલ અક્ષરમાંથી જે ખૂણો બનાવું છું, એટલે કે અહીંયાથી આ આખો ખૂણો જે બને છે તે 90 નો શું કામ બને છે? કારણ કે 45 પ્લસ 45 બને છે. શું? તો કે આ 45 અને આ 45 નો સરવાળો થાય તો શું બને? 90. હવે એ જ રીતે હું પાછો બીજો કલર લઈ અને તમને સમજાવવાની ટ્રાય કરું કે ભાઈ હવે જો આ બ્લુ કલરની લાઈન છે, આપણે પેલા વધારાની અમુક લીટી જે છે એ આમાંથી, ઓકે, આમાં મેઇન સર્કલ જ વ્યૂ જાય છે, કઈ વાંધો નહીં. હવે હું જે બ્લુ કલરની લીટી એટલે કે મારે આ ખૂણો મેળવવા માટે આ જે બ્લુ કલરની લીટી છે એ ખૂણો કેટલાનો છે? તો કે એમાં 3 45 ના તમને ખૂણા મળે છે. તો એનો મતલબ 45 પ્લસ 45 પ્લસ 45 એટલે કે 90 અને 90 ને 45 થશે. તો આ છેદમાં નથી, ઘણા પાછા છેદમાં સમજશે. આ 90 અને 45 એટલે આ થશે 135. એટલે કે આ 135 નો ખૂણો રચાશે.
એમ આપણે અહીંયા ખ્યાલ આવે. ચાલો, આ ખૂણો કેટલાનો રચાણો? 135. ઓકે, ચલો હવે એની પછીનો ખૂણો કયો છે? કોણ કહેશે? ચલો હવે એની પછીનો ખૂણો કયો છે? એટલે કે આ ખૂણો કેટલાનો બનશે? હલો, 360. નહીં 360 તો નહીં આવે. ચલો કોણ જવાબ દેશે? હેલો સર, જવાબ 180 ડિગ્રી આવશે. ઓકે, ચાલો પછી. હલો, સર હવે 180 આવશે કારણ કે 135 માં 45 નહીં ખાય એટલે. ઓકે રેડી. 135 કઈ રીતે આવ્યા? કારણ કે સર 90 પ્લસ 45 એટલે 135 થયા. ઓકે, તો હવે પછીનો 180 પછી કયો ખૂણો આવશે? સમજાઈ ગયું કઈ રીતે અહીંયા 135 આવ્યા ઈ? હા, ઓકે ને ચાલો. પછી બચ્ચો 225 આવશે. ઓકે ચાલો. હલો, સર, હા. 180 ડિગ્રી. ઓકે, આ ચાલો 180 પછી. હાલો સર 180 પછી 225 નો ઓકે ચાલો પછી 225 નો. ચાલો કઈ વાંધો નહીં. તો હવે અહીંયા ધ્યાન રાખો. તો જો હવે હું આ બધું રિમૂવ કરી દઉં છું. રેડી? એટલે કે અહીંયા જે આપણો જે આ ખૂણો છે એ 135 તો આવી ગયો. તો હવે આ ખૂણો આવશે 180 નો. આ ખૂણો કેવો બનશે? 180 નો. હવે તમારે એમ કેવું છે, જો હવે તમારે દર વખતે 45 ના તમે સરવાળા ન કરો તો ચાલે. આ 135 માં તમે 90 પ્લસ 45 કરો તો પણ 135 મળે. રેડી? હવે એ જ રીતે અહીંયા આપણે 135 એ જ રીતે હવે આપણે માનો કે 135 પ્લસ આપણે 45 કરશું, 135 પ્લસ 45 કરશું તો આપણે મળશે 180. હવે એ જ રીતે આ ખૂણો ગોતવા માટે શું કરવાનું? તો કે આગળનો ખૂણો કયો છે? 180. એમાં તમે પ્લસ 45 કરશો એટલે અહીંયા તમને શું મળશે? તો કે આ મળશે 225 ડિગ્રી. તો આ ખૂણો કયો બનશે? પહેલા તો 225 ડિગ્રી. ઓકે, તો સમજાઈ ગયું કે અહીંયા તમને જે ખૂણા દેખાય છે આ બધા ખૂણામાં તમારે શું કરવાનું? તો 45 તમારે બધામાં એડ કરવાના. હલો, પછીના ખૂણામાં 270 આવશે. ઓકે ચાલો પછી 270 આવશે. શું કામ? તો કે હવે આટલો જે ખૂણો છે ને, આ જે ખૂણો આ 45 નો છે એટલે આમાં પ્લસ કરો તો 245 ને પ્લસ 45 કરો, 225 ને 45 કરશો એટલે અહીંયા 270 આવશે. રેડી? બીજામાં 315 આવશે. સર હાલો. બીજામાં 310 આવશે. સર, 270 વત્તા 45 કરશો તો જવાબ 315 આવશે. ઓકે 315. ચાલો પછી. હાલો સર એનો જવાબ 315 આવશે અને પછી ઓકે 315. ચાલો પછી. બીજાનો 360 આવશે. પછી 360 એટલે અહીંયા 0 થઈ જશે અથવા તો 360. હાલો, જવાબ 315 આવશે. ઓકે ચાલો પછી કોઈ. ચાલો બધાને તો સમજાઈ ગયું કે કઈ રીતની આકૃતિ બને છે? હાલો, ચલો તો અત્યાર સુધી આપણે મેઇન એનું કોન્સેપ્ટ સમજાવ. હવે આપણે બધી આકૃતિને એક એક લખવાની છે. રેડી? તો અહીંયા આવશે 315 અને 315 માં પણ તમે 45 પ્લસ કરશો એટલે આ 0 અથવા તો 360 આવી રીતે લખી શકાય. ચલો તો પેલા બધા આ બાજુનું સર્કલ જે છે એને સરખું એવું ડ્રો કરો. રેડી? એટલે કે 0 અથવા તો 360. કારણ કે અહીંયાથી તમે જો સ્ટાર્ટિંગ પોઈન્ટ કરશો ને તો 0 થી થશે અને એન્ડિંગ પોઈન્ટ એનો જે છે ને એ 360 આવીને ઉભો રહેશે. એટલે અહીંયા 0 અને 360 બંને આવશે, અથવા 0 અથવા તો 360. રેડી? તો આ કન્સેપ્ટ છે 360 ડિગ્રી સમજવાનો. હવે તમને 360 ડિગ્રી સમજાઈ ગઈ તો હવે મારે જો આમ મોસ્ટલી વાત કરું ને તો ખરેખર આ એજ્યુકેશન સિસ્ટમમાં આપણે બેઝિક થી સમજવામાં મીન્સ કે સમજાવવામાં આવતું જ નથી. હવે એક તો નાના છોકરા હોય એને તમે ડાયરેક્ટ કન્સેપ્ટ આપી દો કે ભાઈ 3 પ્રકાર આવે. પેલો પ્રકાર લઘુકોણ, પછી કાટકોણ અને ગુરુકોણ.
એટલે છોકરા શું કરે, ગોખવાના જ છે કે પેલો પ્રકાર એટલે કે 90 થી નીચો હોય એટલે કે 0 થી 90 નું વચ્ચેનું માપ હોય તો લઘુકોણ, કાટકોણ એટલે 90. પણ એ ખરેખર એને સમજેલું નથી પેલા કે ભાઈ આ એનું મૂળ છે. તમે મૂળ સમજ્યા વગરનું તમે ડાયરેક્ટ જો એના પ્રકાર સમજવા માંડો એ તમે ગોખેલું કહેવાય. એ જે જ્ઞાન છે ને એ ગોખેલું જ્ઞાન કહેવાય, એ સમજેલું ન કહેવાય. એટલે કોઈ પણ ટોપિક હોય ને એને પેલા આપણે મૂળ સુધી સમજવો પડે, પછી આપણે એમાંથી કોઈ પણ રિલેટેડ કોઈ જો સ્પર્ધાત્મક પરીક્ષામાં આ જ મેઇન વસ્તુ છે કે કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન પૂછાવાનો છે એ અમને પણ ખ્યાલ ન હોય કે ગુજરાતના તો શું ભારતના કોઈ પણ શિક્ષકને ખબર ન હોય કે નવોદયમાં કેવા પ્રશ્ન પૂછાશે. એટલી ખબર હોય કે આવા બધામાંથી પ્રશ્ન પૂછાશે, પણ તમે મૂળ સુધી સમજેલું હોય તો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકો. ચલો આ બધું સરખું ડ્રો કરજો. 0 થી લઈ અને કઈ રીતનું એનો 180 અને 315 થી લઈ 360 સુધીનો ખૂણો રચાય છે. અને આ 180 નીચે 180 90 90 90 90 આ એક ખાલી મૂળ આપણે સમજવાનું છે. ઓકે હાલો લખાઈ ગયું. ઓકે ચાલો વાંધો નહીં, 2 મિનિટ હો. ચલો તો હવે ત્યાર પછી આપણે લખશું. હવે આપણે અત્યારે એક મેઇન સમજવા માટે આપણે એક આકૃતિમાં આપણે બધું સમજી લીધું, પણ હવે આપણે બધા સર્કલ જે છે તો તમારે થોડું કઈ મોટું સર્કલ દોરવાનું છે એટલે દેખાય સરખું એ રીતે. રેડી? આ 1, પછી અહીંયા આ 2, 3, ઓકે રેડી? તો હવે શું કરવાનું છે, તો પહેલા આપણે નીચે લખવાનું છે 90 નો ખૂણો અથવા તો 90 અંશ. રેડી? 90 ડિગ્રી. ચલો હવે અહીંયા લખીએ 90 નો ખૂણો, એ રીતે લખો. તો એમાં પહેલા લખો એક આ બાજુથી અને એક આ બાજુથી આ રીતનું સર્કલ દોરો. આ રીતનું આને ડાર્ક કરો એક સાઈડ અને લખો 90 ડિગ્રી. પછી બીજામાં લખો હું અહીંયાથી પાછો આને જો ભાઈ થોડીક આકૃતિ હે ને આગળ પછી હશે, એક્ઝેક્ટ સરખા ભાગ નહીં હોય કારણ કે આપણે ફ્રી હેન્ડ કરીએ છીએ ને આપણું ચિત્ર બહુ ખરાબ છે. રેડી? એક ગણિતના શિક્ષક હોય ને એને એક અક્ષર ખરાબ થતા હોય ને આવું ડ્રોન ને બધું ખરાબ થતું હોય કારણ કે પહેલેથી સ્પીડમાં જ લખ્યું હોય. એટલે આ બધું ધ્યાન ન દેવું, સમજી લેવું કે ભાઈ થોડુંક આગળ પાછું થાય ભાગ તો હાલશે. પછી હવે જે 180 ભાગ છે એ 180 ભાગ અહીંયાથી આ રીતનો ભાગ રચાશે. તો આટલો ભાગ જે આપણે ઘાટો કરેલો છે તેને શું કહેવાશે? 180. ચાલો બધાને દોરવાનું છે, બધાને આ ભાગ દોરવાનું છે. આ 90 નો ભાગ, આ 180 નો ભાગ, આ નીચે લખનો 180 ખૂણો. રેડી? ચલો આ રીતે પછી આવશે 270 નો ખૂણો પણ આ રીતે રચાશે. તો 270 નો ખૂણો એટલે કે તો આ થશે 200 રેડી. અને પછી જો 300 માં તો તમને ખબર જ છે કે 300 માં તો આપણે શું હોય કે એમાં આપેલો સંપૂર્ણ ભાગ.
આ નીચે લખજો 360 ખૂણો. ચલો એટલું ડ્રો કરી નાખો સારા અક્ષરે. ચલો લખો એની પછી. ચલો લખાઈ ગયું તો એની પછી લખો. હવે પછી નવો પોઈન્ટ આવશે. હજુ આમ તો આમાં સમજાવવા જેવું ઘણું છે કે 90 તો 90 ગુણ્યા 4 એટલે કે 90 ના 4 ખૂણા એટલે 360. 180 ગુણ્યા 2 એટલે કે 180 ના 2 ભાગ પડે એટલે ગુણ્યા 4. પછી 45 ગુણ્યા 8 એટલે કે 8 પંચાને 40, 4 વધી 8 ચોક 32 ને 4 36 એટલે કે 360. એટલે કે 45 ના જો 8 ખૂણા બને, આ સમજ માટે લખો તો લખી લેજો. 45 ના 8 ખૂણા એટલે કોઈ પણ આકૃતિનો પૂરો સંપૂર્ણ ભાગ. રેડી? આ રીતે નોટ કરવી હોય તો લખી રાખજો, આવું તમને પૂછાય તો ખ્યાલ આવે. 45 ખૂણાના 8 ભાગ એટલે કે આપણે જે 8 ભાગ હમણાં લખ્યા હતા 45 વાળા, એવા ટોટલ 45 ના 8 ભાગ બને ત્યારે 360 નું સર્કલ પૂરું થાય. પછી 180 ના 2 ભાગ ઉપર નીચે ત્યારે 360 અને 90 ના 4 ભાગ બને ત્યારે 360 થાય. રેડી? એટલે આ રીતે તમારે સમજવાનું. 36 ના 8 ભેગા કરો એટલે 45 આવે. તો 45 ના 8 ખૂણાઓ રચાય તો એ 360 સર્કલ પૂરું કરે. આમાંથી એવો કોઈ પણ લોજિકલ સબ્જેક્ટ આવે, લોજિકલી પ્રશ્ન આવે તો તમારે આ રીતે કન્સેપ્ટ એનો સમજવો. ચલો હવે એની પછી લખો. એની પછીનો પોઈન્ટ લખો. ખૂણાઓનું માપ થીટા વડે દર્શાવવામાં આવે છે. આ રીતે કરજો. ખૂણાઓનું માપ આ થીટાની નિશાની છે. ચલો પેલા લખવામાં ધ્યાન આપો. ખૂણાઓનું માપ થીટા વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે માપના આધારે ખૂણાઓના પ્રકાર એવું હેડિંગ મારવાનું છે. એટલે જો લખો માપના આધારે ખૂણાઓના પ્રકાર. ચલો એટલું લખજો બધા. માપના આધારે ખૂણાઓના પ્રકાર. હાલો સર ઓલું તમે જે નિશાન છે એનું નામ શું બોલ્યા? થીટા. 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 ઓકે સર. ચલો પછી લખજો ખૂણાઓના માપના આધારે ખૂણાઓના પ્રકાર. એની પહેલા થોડુંક સમજીએ. ચલો એક પોઈન્ટ લખો. હવે આ એક ખાલી હેડિંગ છે. આને સમજવા માટે પણ થોડુંક આપણે પહેલા બેઝિક જોશું. પહેલા લખો ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો. હવે જો અહીંયા મેં બે કિરણો લખ્યા છે. રેડી? એટલે હું એને લખીશ આ રીતે એ બી એટલે કે એક કિરણ અને એ સી આ બીજું કિરણ. હવે આને હું કઈ રીતે દર્શાવીશ તો કે એ બી એક કિરણ છે. હવે ઉદ્ભવ બિંદુ કયું છે? હવે ઉદ્ભવ બિંદુ એટલે કે જ્યાં ખૂણો રચાતો હોય ને એની બાજુનો જે પોઈન્ટ હોય ને એને ઉદ્ભવ બિંદુ અથવા તો શિરોબિંદુ પણ કહેવામાં આવે છે. એટલે માનો કે હું એક પોઈન્ટ અહીંયા લખું અને આ પોઈન્ટ થી હું આ રીતે આકૃતિ દોરું અને પછી અહીંયા આ રીતે આકૃતિ દોરું તો આ ઓ છે, ઉદ્ભવ બિંદુ છે. શું છે? આને કહેવાય ઉદ્ભવ બિંદુ અથવા તો કૌંસમાં લખજો શિરોબિંદુ. ચલો પેલા આકૃતિ દોરો. એક કિરણ છે એ બી, તો આ એ બી કિરણ છે એટલે કે આ બિંદુ આપણે એ અને આ બિંદુ આપણે બી આપી અને એક છે એ સી એટલે કે આને આપણે સી આપશું. રેડી? તો આ ઉદ્ભવ બિંદુ થયું. એ છે ને એ કયું કહેવાય તો કે એ થી ઉદ્ભવ બિંદુ છે એ બી કિરણ અને બી એ સી કિરણ. હવે આ બંને કિરણો વચ્ચે જે અહીંયા તમે જે ખૂણો જોવો છો આ ખૂણો છે. શું છે? આને શું કહેવાય? ખૂણો. હવે આ ખૂણો આમ જોતા આપણે 45 ની નજીકનો લાગે. રેડી?
પણ એક્ઝેક્ટ માપ આપને રકમમાં આપેલું હોય એ તમારે રકમ પ્રમાણે અહીંયા ગણવાનું થાય. ચલો પેલા આટલું લખજો. ઉદ્ભવ બિંદુ ઓની જગ્યાએ એ કરી નાખજો. ઉદ્ભવ બિંદુ એ માંથી નીકળતા બે કિરણો એ બી અને બી સી. હલો સર લખાઈ ગયું. હા લખાઈ ગયું. ઉદ્ભવ બિંદુ એ માંથી નીકળતા બે કિરણો એ બી અને એસી. આ આકૃતિ દોરજો અહીંયા. પછી નીચે લખો ઉપરની આકૃતિમાં બિંદુ એ ને શિરોબિંદુ પણ કહેવામાં આવે છે. ઉપરની આકૃતિમાં બિંદુ એ ને શિરોબિંદુ પણ કહેવામાં આવે છે. નીચે લખો એટલે કે જ્યાં ખૂણો રચાતો હોય તે બિંદુને શિરોબિંદુ કહે છે. હવે જો આ ખૂણો જે છે એને મારે સંકેતમાં દર્શાવવા માટે લખો. ખૂણાને સંકેતમાં દર્શાવવા માટે લખો એની પછીનો પોઈન્ટ. ખૂણાને સંકેતમાં દર્શાવવા માટે જો આ રીતે એનું ચિહ્ન છે. ખૂણાને સંકેતમાં દર્શાવવા માટે પછી આ ચિહ્ન દોરી નાખજો અને લખજો ઉપયોગમાં વપરાય છે. પછી નીચે લખો જેમ કે. હવે અહીંયા આપણી પાસે ખૂણો કયો છે? બી એ સી. એટલે કે આને હું લખીશ ખૂણો બી એ સી. હવે જો તમે આમે લખી શકો અને કાલે મેં તમને કીધું હતું એમ કે તમે સી એ અને બી પણ લખી શકો. ઓકે, એટલે કે ખૂણો સી એ બી આ બંને રીતે આને લખાય. તમે બી એ સી બોલો તો ઈ આ જ ખૂણો થયો. સી એ બી બોલો તો પણ ઈ આ જ ખૂણો થયો. એનું મૂલ્ય કિંમતમાં કઈ ફરક પડે નહીં. રેડી? લખી નાખજો. જેમ કે ખૂણો. હવે જો હું જે ખૂણો બોલું છું ને, મારે બી એ સી એબીસીડી માં ખૂણામાં લખવું હોય તો આ વસ્તુમાં હું ખૂણો બોલીશ. હું બોલું ને ખૂણો એટલે તમારે આ રીતે એનું નિશાન કરવાનું. હું કહું કે ખૂણો પી ક્યુ આર તો ખૂણો પી ક્યુ અને આર. પછી એમ કહું ખૂણો બી સી ડી તો આ બી સી અને ડી ઈ ખૂણો. તો ખૂણો બોલું છું એનો મતલબ તમારે આગળ આવું નિશાન કરવાનું. રેડી? પણ જો વ્યાખ્યા લખાવતો હોય તો ન્યા તમારે ખૂણો જ લખવાનો શબ્દ. પણ આપણે દાખલા ગણતા હોય ને ABCD ની વાત થતી હોય આલ્ફાબેટ તો એનો મતલબ ખૂણાનું નિશાની કરવાની. રેડી? આ ખાસ સમજજો. પણ આ રીતે જ્યારે વ્યાખ્યા લખાવતો હોય અથવા તો પ્રશ્ન લખાવતો હોય તો BAC એવું ઉચ્ચારમાં આવે એટલે આગળ નિશાની કરવાની. આની નીચે ખાસ એક નોંધ લખો. ચલો લખાઈ ગયું આ બધું? આની નીચે ખાસ એક નોંધ લખો. જ્યાં ખૂણો રચાતો હોય હાલો સર વચ્ચે છે તેનો ઉદ્ભવ બિંદુ કહેવાય ને? આ ઉદ્ભવ બિંદુ પણ કહેવાય. જો એમાં એવું છે, જો કિરણ હોય ને તો કિરણ ને ઉદ્ભવ બિંદુ હોય તો ઈ પ્રમાણે તમે એ બી માં છે ને એ બી કિરણ નું ઉદ્ભવ બિંદુ કહેવાય. પણ શિરોબિંદુ છે ને એ ખૂણો રચાતો હોય તો એને શિરોબિંદુ કહેવાય. એટલે મેં અહીંયા તમને એ રીતે એટલે લખાયું છે. જો બંને શબ્દ પોતાની રીતે અલગ અલગ વ્યાખ્યા ધરાવે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો એમાં પણ તમને ક્લિયર ન કરી દઉં તો અહીંયા ખાસ સમજજો. તમારો પ્રશ્ન સાચો છે કે તમને અહીંયા બંને પ્રશ્ન લાગે કે ઉદ્ભવ બિંદુ કહેવાય કે શિરોબિંદુ કહેવાય.
હવે ઉદ્ભવ બિંદુ છે ને એ કિરણ એ બી નું ઉદ્ભવ બિંદુ છે. કેનું? તો કે કિરણ એ બી છે એ A થી શરૂ કરી અને B સુધી ગતિ કરે છે, એટલે કે B થી અનંત સુધી ગતિ કરે છે. કારણ કે કિરણને ઉદ્ભવ બિંદુ હોય, કોઈ પણ કિરણ હોય એની ઉદ્ભવ બિંદુથી શરૂઆત થતી હોય અને પછી અનંત સુધી હોય. આપણે ગઈકાલે લેક્ચરમાં જોયું તો કે કિરણમાં એક બાજુ ઉદ્ભવ બિંદુ હોય અને એક બાજુ અનંત સુધી હોય. તો આ કિરણ એ બી નું ઉદ્ભવ બિંદુ એ કહેવાય. પરંતુ અહીંયા શિરોબિંદુ જે છે એ શિરોબિંદુ અહીંયા ખૂણો રચાય છે તેથી એને કહેવામાં આવે છે. રેડી? એટલે કે આ જે ખૂણો રચાય છે, આ ખૂણો રચાય છે તેથી અહીંયા મેં શિરોબિંદુ કૌંસમાં લખ્યું છે. પણ બંને શબ્દો પોતાની રીતે અલગ અલગ વ્યાખ્યા ધરાવે છે. ઉદ્ભવ બિંદુ એટલે કે ઉદ્ભવ બિંદુ એને કહેવાશે કે જ્યાંથી કિરણ પોતાની જે ગતિ છે તે શરૂઆત કરે છે, અને શિરોબિંદુ એને જ કહેવાશે પણ એ અહીંયા ખૂણો રચે છે, એટલે કે એ છે એ બે બિંદુ ધરાવે છે. એક તો ઉદ્ભવ બિંદુ પણ છે અને બીજું શિરોબિંદુ પણ છે. કારણ કે અહીંયા તમે જોશો તો કિરણ એ બી માં તમને અહીંયા દેખાય છે એ ઉદ્ભવ બિંદુ. એવી જ રીતે કિરણ એસી જે છે, આ કિરણ એસી જે છે એનું પણ ઉદ્ભવ બિંદુ એ જ થવાનું છે. રેડી? પણ આ એ છે એ સાથે સાથે અહીંયા આ ખૂણો રચે છે તેથી આ એ શિરોબિંદુ પણ કહેવાય. ઓકે, ઉદ્ભવ બિંદુ શિરોબિંદુ બંને અલગ અલગ શબ્દો છે, બંનેના અલગ અલગ અર્થ છે, પણ અહીંયા એ છે તે બંને બિંદુ ધરાવે છે તેથી મેં કૌંસમાં લખેલું હતું. ઓકે, ક્લિયર? તમને પરીક્ષામાં એમ પૂછાય કે કિરણ એ બી નું ઉદ્ભવ બિંદુ કયું છે તો એ આવશે. એમ પૂછાય કે આપેલ આકૃતિમાં શિરોબિંદુ કયું છે તો પણ એ આવશે. રેડી? અને અહીંયા બી અને સી છે તે સાદા બિંદુ છે, એની પાસે કોઈ એવો વ્યાખ્યા આવતી નથી. ચલો આપણે ક્યાં ભેગા હતા? ઓકે, હા, લોકો જ્યાં ખૂણો રચાય તે બિંદુને, જ્યાં ખૂણો રચાય તે બિંદુને વચ્ચે લખવામાં આવે છે. એટલે કે અહીંયા ખૂણો બી એ સી આ રીતે લખાય. ખૂણો બી એ અને સી, તો આ એ છે તે વચ્ચે લખવામાં આવે છે કારણ કે તેની બાજુમાં ખૂણો રચાયેલો છે તેથી. ઓકે, તો લખો જ્યાં ખૂણો રચાય તે બિંદુને બી અને સી ની વચ્ચે લખાય. રેડી? એટલે જ્યાં ખૂણો રચાય તે બિંદુને વચ્ચે લખવામાં આવે છે. રેડી? તો આ બધા સબ્જેક્ટ એવા છે, થિયરિકલ છે, મારે તમને બધા કન્સેપ્ટ લખાવવા પડે. આ બધા કન્સેપ્ટ તમારી પાસે લખેલા છે, કાલ સવારે તમને એક્ઝામ સમયે લખેલા હશે, યાદ રાખવું પડે. એટલે બધા સારા અક્ષરે લખજો. આ બધું તમને આગળ પરીક્ષા વખતે કામ લાગશે. ચલો હવે લખીએ. હવે લખો માપના આધારે ખૂણાઓના 3 પ્રકાર છે. ચલો લખો. નવો પોઈન્ટ પાડજો, બને તો નવા પેજ લખજો. હવે આપણે સમજવાનું છે. આમ નોર્મલી તમે 3 ખૂણા ભણી લ્યો એટલે આ ટોપિક આવી જાય, પણ આ રિલેટેડ તમારે આપણે એક લેક્ચર કાલનો અને અત્યારનો અડધો લેક્ચર ઉપરનો રેડી બેઝિકમાં કાઢ્યો. હવે તમને હું ખૂણા સમજાવીશ તો તમને વધુ મજા આવશે સમજવામાં. રેડી? લખો ખૂણાઓના માપના આધારે ખૂણાઓના 3 પ્રકાર. એ રીતનું હેડિંગ આપો. એમાં પહેલું લખો, હેડિંગ આપજો, માપના આધારે ખૂણાઓના 3 પ્રકાર. એમાં પહેલું લખો લઘુકોણ. પહેલું લખો લઘુકોણ. ચાલો એમાં લખો જે ખૂણાનું માપ, આ પ્રકારમાં લખો જે ખૂણાનું માપ. હલો 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 જે ખૂણાનું માપ, હલો 0 ડિગ્રી થી 90 ડિગ્રી સુધી, સોરી સુધી નહીં આવે, વચ્ચે લખો જે ખૂણાનું માપ 0 ડિગ્રી થી 90 ડિગ્રી ની વચ્ચે હોય તેને લઘુકોણ કહે છે. રેડી? તો જો અહીંયા આપણે
કોઈ પણ એક ઉદ્ભવ બિંદુ હોય એમાંથી કોઈ પણ આ રીતે આપણે પોઈન્ટ લઈએ અને માનો કે અહીંયા હું લખું એ, પછી અહીં લખું બી અને સી, એટલે કે આ એ બી સી ખૂણો રચાય છે. હવે આ ખૂણો રચાય છે રેડી, એ બી સી આ ખૂણો આપણે અહીંયા દેખાય છે. તો હવે આ ખૂણાને મારે લઘુકોણ છે, તો એનો મતલબ કે અહીંયા ખૂણો 0 થી 90 ની વચ્ચે, ચલો આ રીતે આકૃતિ ડ્રો કરી અને લખી નાખો 0 થી 90 ની વચ્ચે રહેલા માપને લઘુકોણ કહે છે. ચલો આની નીચે લખો અહીં માપ 0, પછી થીટા અને 90, આ રીતનું એક સ્ટેટમેન્ટ લખી નાખજો. હમણાં તમને સમજાવું છું આનો અર્થ શું થાય છે. આનો અર્થ એવો થાય છે કે 0 અને વચ્ચે આ જે ખૂણો છે એ ખૂણો 0 થી મોટો હોવો જોઈએ અને 90 થી નાનો હોવો જોઈએ. રેડી? આને લેસ ધેન ગ્રેટર ધેન આપણે ગણિતની ભાષામાં કહેવામાં આવે છે. એટલે કે અહીંયા આપેલી સંખ્યા એ નાની હશે. જો આ રીતે જ્યારે નિશાન હોય તો આગળની સંખ્યા હોય ને એ નાની હોય અને જે બાજુ આ પાખડા હોય ને એ સંખ્યા મોટી હોય. શું હોય? રેડી? એટલે કે 0 એ નાની સંખ્યા, એનાથી મોટી સંખ્યા, એટલે કે 0 થી મોટી હોવી જોઈએ. તો આ ખૂણાનું નિશાન છે થીટા, અને પાછો થીટા નાનો હોવો જોઈએ અને 90 મોટો હોવો જોઈએ. એટલે કે એનો મતલબ 90 થી નાનો હોવો જોઈએ, 0 થી મોટો હોવો જોઈએ. કોણ? તો કે આ ખૂણો. એટલે એનો મતલબ થાય 0 લેસ ધેન થીટા લેસ ધેન 90. રેડી? હજી એકવાર સમજાવું છું કે આ રીતની જ્યારે તમને નિશાની આપેલી હોય એનો મતલબ આ જે અણી બાજુ જે ભાગ જે સંખ્યા હોય તે નાની હોય અને આ રીતે જે બંને એરા ટાઈપના જે આપેલા છે તેની બાજુ સંખ્યા હોય તે મોટી હોય. એટલે અહીંયા એમ કીધું છે 0 થી મોટી સંખ્યા અથવા તો 0 થી મોટી સંખ્યા, એટલે કે હું ખૂણો કોઈ પણ લખું તો 0 થી મોટો હોવો જોઈએ, પણ પાછો આ જ રીતે નિશાની આપેલી છે પછી 90 કરેલા છે. એનો મતલબ ખૂણાથી પાછા 90 મોટા હોવા જોઈએ, એટલે કે 90 થી ખૂણો નાનો હોવો જોઈએ. એટલે કે આ જે ખૂણો છે, જે ખૂણો થીટા છે તે 90 થી મોટો હોવો જોઈએ, પણ 0 થી મોટો હોવો જોઈએ, પણ 90 થી પાછો નાનો હોવો જોઈએ. કારણ કે ખૂણો નાનો થઈ ગયો છે અને 90 મોટા થઈ ગયા છે. રેડી? કારણ કે આ જે નિશાની હોય ને આ બાજુનો ભાગ હોય નાનો હોય ને આ ભાગનો મોટો હોય. તો અહીંયા 90 મોટા કીધા છે, ખૂણો નાનો કીધો છે. અહીંયા 0 નાના કીધા છે, ખૂણો મોટો કીધો છે. એટલે કે 0 થી મોટો અને 90 થી નાનો હોવો જોઈએ. એને આપણે શું કહેવાય? લઘુકોણ. એટલે લઘુકોણની નીચે તમે આ રીતનું જ્યારે વાક્ય લખો એનો મતલબ એવો થાય 0 થી મોટો ખૂણો હોવો જોઈએ, 90 થી નાનો ખૂણો હોવો જોઈએ. રેડી? ચલો પછી બીજો પ્રકાર લખો કાટકોણ. પછી બીજો પ્રકાર લખો કાટકોણ. કાટકોણ જે ખૂણાનું માપ માત્ર 90 હોય, તો 90 થી ઓછું પણ નહીં અને 90 થી વધુ પણ નહીં. આ પણ સમજજો કે જે ખૂણાનું માપ આ રીતે હોય તો 90 જોવું જોઈએ. એટલે કે આ 90 જે છે એ 90 જોવું જોઈએ. રેડી? 90 થી અહીંયા તમારો 89 પણ ન હોવું જોઈએ અને 91 પણ ન હોવું જોઈએ. શું? તો કે જે ખૂણાનું માપ માત્ર 90 હોય, એ પછી 89 પણ ન હોય અને 91 પણ ન હોય, એને કાટકોણ ત્રિકોણ કહે છે. આ રીતે હોય ને એને. ચાલો લખો જે ખૂણાનું માપ માત્ર 90 ડિગ્રી હોય તેને કાટકોણ કહે છે. એટલે કે હું માનું કે આ રીતના ખૂણો રચું અને આ જે થયું એ શું થયું? કાટકોણ. અહીંયા તો તમને ડાયરેક્ટ થીટા બરાબર શું આપેલું છે? 90 જ આપેલા છે. શું આપેલું છે? જો હમણાં જે વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછ્યો ને એ આપણે જ્યારે આના દાખલા ગણશું ને ત્યારે તમને એનું 100% ખ્યાલ આવી જશે કે આના માપ
કેવી રીતે આપણે ગણતરી કરવાની હોય, એટલે કે તમને એના દાખલા આધારિત પ્રશ્નો પૂછે. રેડી? એ દાખલા આપણે કરશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. ચલો પછી લખો ત્રીજો પ્રકાર ગુરુકોણ. ચલો આ લખાઈ ગયું. ત્રીજો પ્રકાર લખો ગુરુકોણ. ચલો એમાં પેલા વ્યાખ્યા લખો. ગુરુકોણ એમાં પેલા આપણે વ્યાખ્યા લખશું. એટલે કે વ્યાખ્યામાં લખો જે ખૂણાનું માપ 90 કરતા વધુ હોય અને 180 કરતા ઓછું હોય તેને ગુરુકોણ કહે છે. એટલે કે આપણે જે આ રીતે ભાગ પડે, માનો કે અહીંયા ઉપર સર્કલ જ છે, રેડી? પણ આપણે સર્કલ દોરતા નથી, તો આટલો ભાગ 90 નો બને અને આ જે ભાગ છે તે 180 નો બને. એટલે કે અહીંયા એવો ભાગ કીધો છે કે જે ભાગ અહીંયા 0 થી લઈ અને 180 સુધીના જે માપ છે, એટલે કે આ આખો માપ છે 180, એટલે કે ખૂણો ગમે ત્યાં હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય. સોરી, આ 90 નું માપ છે, રેડી? તો આ 90 નું માપ તો આપને આવી ગયું કે આટલો ભાગ જે છે, આટલો ભાગ જે છે એ ભાગ કયો છે? અહીંયા લઘુકોણ છે. તો ગુરુકોણ કયો થશે? તો ગુરુકોણમાં જે ભાગ તમને અહીંયા 180 થી 180 થી ઓછો અને 90 થી વધુ આપેલો છે તે ગુરુકોણ. રેડી? એટલે અહીંયા ખાસ તમારે સમજવાનું આવું. એક મિનિટ ઉભા રહ્યો, હું ફરીથી આકૃતિ ડ્રો કરું છું. માનો કે આ રીતનો આખો ભાગ છે, તો જો અહીંયા કોઈ વચ્ચેનો ભાગ હશે, 90 નહીં હોય, 90 થી ઓછા, એટલે જો મેં થોડી જગ્યા ખાલી રાખી, એટલે કે 89 સુધી, 1 થી 89 સુધી કોઈ ભાગ હોય તો એ અહીંયા લઘુકોણ બનશે. પછી એક્ઝેક્ટ 90 હોય તો તે કાટકોણ બનશે. અને એ જ રીતે અહીંયાથી આ ભાગ છે તો તે ગુરુકોણ બનશે. રેડી? એટલે કે ગુરુકોણ બરાબર અહીંયા થશે જે ભાગ જે હશે તે અહીંયા 90 થી વધુ થીટા અને 180 સુધી, એટલે કે 90 થી મોટા અને 180 થી નાનો આ જે ખૂણો હશે તે. ઓકે, ચલો નીચે એટલું લખી નાખો. પેલા ગુરુકોણની વ્યાખ્યા લખી કે જે ખૂણો 90 થી વધારે અને 180 થી ઓછો હોય તો તેને શું કહેવાય? રેડી? ફોર એક્ઝામ્પલ હું અહીંયાથી આ રીતે લખું. આપણે એક આ રીતના ખૂણો બનાવી અને માનો કે આ 110 નો ખૂણો છે, તો આ ખૂણો કયો થશે? ગુરુકોણ. પછી માનો કે એક આ રીતનો ખૂણો બીજો લખું અને આ ખૂણો 120 નો ખૂણો છે, એટલે કે જો અહીંયા સુધી તો આ ખૂણો 90 નો રહેશે, આ 90 ની ઉપર થોડોક ભાગ છે એટલે કે તે 110 નો બને છે. અહીંયા પણ આટલા સુધીનો આ ભાગ છે તે 90 નો રહેશે. 90 ઉપર થોડોક જે ભાગ બને છે તે 120 સુધી જશે, એટલે કે 120 નો બનશે. રેડી? તો 90 થી જે મોટો ખૂણો છે 180 તરફ અને 180 થી નાનો, એટલે કે આ ભાગનો જે ખૂણો છે, આ ભાગનો જે ખૂણો છે તે અહીંયા બધા કેવા કેવા છે? ગુરુકોણ, એટલે કે 90 ઉપરના ખૂણા. ચાલો, તો હવે આપણે અત્યારે સમજ્યા કે ભાઈ ખૂણાઓના જે 3 પ્રકાર છે એના આધારિત જે દાખલાઓ આવે છે, આપણે બધું આ ચેપ્ટરમાં ડિટેલમાં સમજવાનું છે. આ ચેપ્ટર પૂરું થાય એટલે તમને ભૂમિતિ બાબતે કે પછી આ બાબતે તમને ક્યારેય કન્ફ્યુઝન ન રહેશે, એ રીતે હું ડિટેલમાં સમજાવીશ. રેડી? હવે આવતીકાલથી આપણે દાખલાની શરૂઆત કરશું. ચાલો, હવે અત્યારે 3 ભાગ મેં 3 મુખ્ય જે એના તફાવત જે છે એ સમજાવ્યા છે. આવતીકાલથી આપણે અહીંયા દાખલાની શરૂઆત કરશું. હવે જો ખાસ બધાને અહીંયા એ કહેવાનું છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જોડાયેલા છે, થોડાક દિવસ પહેલા જોડાયેલા છે, તો એ બધા વિદ્યાર્થીઓએ અત્યારે આગળના લેક્ચર્સ તમારે સવારે બપોરે જ્યારે ફ્રી હોય ત્યારે તમારે આગળના લેક્ચર્સ ખાસ જોવા, કારણ કે એપ્લિકેશનમાં ચલાવેલા બધા લેક્ચર એકદમ ડિટેલમાં સમજાવેલા હશે. રેડી? હાલો, નહીં કે આ ક્લાસ ચાલુ જ રહેશે? હા ચાલુ જ રહેશે. ઓકે. ઓકે.